ગુજરાત ચૂંટણી પંચ દ્વારા તારીખ 1ના રોજ ચૂંટણી જાહેર કરવામાં આવી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા દરમિયાન આજે ભાવનગર મહાનગર દ્વારા આજે અહીંયા સપ્તપદી હોલ ખાતે નિરીક્ષકોની હાજરીની અંદર તમામ 13 વોર્ડની આજે અહીંયા આગળ સેન્સ પ્રક્રિયા ચાલુ છે અને આ સેન્સ પ્રક્રિયામાં તમામ કાર્યકર્તાઓ પોતે ઈચ્છુક જે પણ ઉમેદવારો છે તે પોતાની ઉમેદવારી નોંધાવવા માટે થઈ અને નિરીક્ષકો સમક્ષ આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા હર હંમેશ સ્વચ્છ છબી અને પાર્ટીનો કાર્યકર્તા હોય, નાનામાં નાનો કાર્યકર્તા હોય અને લોકોની વચ્ચે રહેલો હોય તેમને તે ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ આપતા હોઈએ છીએ અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશ લોકોની વચ્ચે રહેલી પાર્ટી છે। ત્યારે ગત પરિણામ કરતાં પણ આ વખતે 52 સીટ ભારતીય જનતા પાર્ટીના આવી રીતે આવવાની છે એવો મને ખાતરી અને વિશ્વાસ છે। આજે અહીંયા આગળ 3 ટીમની અંદર સેન્સ પ્રક્રિયા ચાલુ છે। અલગ અલગ જૂથ અહીંયા આગળ અમે લોકો બનાવેલા છે। જૂથ નંબર 1, જૂથ નંબર 2 અને જૂથ નંબર 3 9 જેટલા નિરીક્ષકો આ સેન્સ પ્રક્રિયાની અંદર પોતે ઈચ્છુક ઉમેદવારોની જે પણ રજૂઆત છે તે સાંભળી રહ્યા છે। વય મર્યાદા અને નો રિપીટ થિયરી માટે થઈને પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે। હજી આ બાબતે કોઈ અમારા ધ્યાન ઉપર છે નહીં। પાર્લામેન્ટરી બોર્ડ જે પણ કાંઈ નિયમો નક્કી કરશે તે આગામી અમને લોકોને અહીં આગળ જાણ કરશે, એની ઉપર આગળ પ્રક્રિયા કરશું। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।